સમાચારમાં આગળ વાત કરીશું। ભાવનગર શહેરમાં વિકાસના નામે અલગ અલગ વિસ્તારોમાં નળ લાઇન, ગટર લાઇન નાખવાની કામગીરીથી રોડ રસ્તા બિસ્માર થયા છે। ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી કરવાથી તળાજા જગતનાખાથી સુભાષનગર સુધીનો રોડ ખોદી નાખવામાં આવ્યો છે, જેના કારણે એક જ સાઈડના રસ્તા પરથી લોકોને અવરજવર કરવી પડે છે, જેથી ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે। શહેરના અનેક જગ્યાએ રસ્તા પર ખોદકામ ચાલી રહ્યું છે। આગામી દિવસોમાં જ ચોમાસું શરૂ થશે, ત્યારે મહાનગરપાલિકા દાવો કરી રહ્યું છે કે ચોમાસું શરૂ થતા પહેલા આ કામો પૂર્ણ કરી આપવામાં આવશે, પરંતુ જે રીતે કામો ચાલી રહ્યા છે તેનાથી એવું નથી લાગી રહ્યું કે ચોમાસા પહેલા કામો પૂર્ણ થાય। મહાનગરપાલિકાની આ મૂર્ખામી ભરી કામગીરીથી ભાવનગરના લોકો ખૂબ પરેશાન થયા છે। આ રોડ ઉપર ખોદાણ કામ ચાલે છે, હજી બહુ તકલીફવાળો રોડ છે, હજી ડામરને કમ્પ્લીટ કંઈ થયું નથી। બીજું તમારો શું સવાલ છે તો હું એનો જવાબ તમને આપી શકું। કેટલા ટાઈમથી આમ તો ગણો તો 15 દિવસ થઈ ગયા છે, હજી રોડનું કામ પૂરું થયું નથી। ખોદાણ હજી ચાલુ છે? ખોદાણ આગળ હજી ચાલુ જ છે અને ટ્રાફિકની સમસ્યા સવારમાં બહુ રહે છે। એવું માનું ભાવનગર પાસે કોઈને ગુજરાતમાં શીખવું હોય તો ભાવનગરમાં આવવું પડે। આ શાસકોને અધિકારી પાસે પ્રજાજનોના પૈસા કેમ બગાડવા, કરોડો રૂપિયા રાજ્ય સરકાર મોકલે છે, પણ હરીફાઈમાં ઉતર્યા હોય કે કેમ જલ્દી વાપરવા। ચોમાસાનો સમય નજીક છે અને ભાવનગરના લગભગ હું એવું માનું સુભાષનગર હોય, ભરતનગર હોય, રૂપાણી સર્કલથી સંસ્કાર મંડળ હોય કે સહકારી હાટથી આતાભાઈ રોડ હોય, બધે રોડ ખોદીને બેઠા છે અને ચોમાસાનો સમય નજીક છે। પરિસ્થિતિ લોકોને સગવડતા કરવા માટે નહીં કે અગવડતા વધારવા માટે આ લોકો કરી ખબર પડતી નથી। અનેક વાર કોંગ્રેસ પક્ષે રજૂઆતો કરી, પણ મને એવું લાગે આ બધાને એક તો નબળી ગુણવત્તાવાળા રોડ, મટીરિયલ ખરાબ વાપરવાનું, રોડની ગુણવત્તામાં બધી વસ્તુ નબળી વાપરવાય અને આરસીસી રોડ બનાવે તો 5-6 મહિનામાં તૂટી જાય અને ચોમાસું આવે છે આ લોકોને ખબર નથી કે અત્યારે રોડના કામ તમે આદર્યા છે, પણ ચોમાસું આવે છે આ રોડ રસ્તે સારા રહેવાના છે। મતલબ મને એવું લાગે ભાવનગરના પ્રજાજનો, ગુજરાતમાં વધારે હાઉસ ટેક્સ કોઈ ભરતા હોય, ઘરવેરો ભરતા ભાવનગરના પ્રજાજનો, અને વધારેમાં વધારે કોઈ હેરાન થતું હોય તો ભાવનગરના પ્રજાજનો